આજ તો આમ તો કોઈ છે નહીં નવરો છું કે આજ તો લાગા પોખળાને ડ્રો થઈ જવા પોખળાને ડ્રો થાય ને તો બે મોટો વાતો થાય પોખળો શું કરે છે ને એ ખબર પડે તો પોખળો છે ને બોલે છે મોટું મોટું પણ ઘેર શું કરે છે જોવું પડશે મારે ઘેર શેક ને જોવા આવવું પડશે. અલ્યા તારી પોખળી તો ગેટ કેવો રાખે આ તો ગાવડું પહેરી જાય મોય આવો ગેટ શું રાખતા હી હા ગેટો ઉકાળો પડ્યો પોખળી ઘેર તો શીખ ને એ લારા ફોન છે જરા કરું લે પોખળી ટૂંકો પાડો પડે. અલ્યા પોખળી અલ્યા તાયા તો તાકે એમ ને ઓય આવરા ભીંડાભાઈ આવરા શાંતિ અલ્યા વાજી હેજો તો કે પછી હેજો કીધું તો ભેળો થઈને હેજો તો હમણાં તો ભેળો છે તો કે ના ના સારું કર્યું આયા ઘણા દાડે આપણે બી ભેળા છે આજ તો બે વાતો કરો કે હા હા બરોબર. હા શું કરો છો ધંધા પાણી? હા ના પણ બેઠા છે અમારે હાલ તો કોમ છે ને ક્ષેત્રમાં પોણે થઈ ગયું છે અને હવે તો બળી પોણે દાવ તાર વાત ક્ષેત્રમાં જવાનું થાય. વાત સાચી છે. બીજું આમ રેડી રેડી હો. હા ભત્રીજો કેમ ભણ્યા છે? 12માં 12માં ભણ્યા છે અને પહેલી પરીક્ષા 4 ટકા આયા 89% આવ્યા છે હાલ 89 ટકા આયા છે હોશિયાર છે પાછો આપણે હોશિયાર છે તો તો બર્યું ભાઈ. તમારો ભત્રીજો તાર જી ભણે અમાર ભત્રીજો ભણે 10માં. એમાં હા કેવો છે ભણવા ભણવામાં તો સારો છે 70 ટકા લાયા પહેલી પરીક્ષા. તો પાછી હવે બોર્ડની પરીક્ષા આવતી છે બોર્ડની પરીક્ષા આવે છે ને 1.5 મહિના જેટલી બોર્ડની પરીક્ષા આવે છે. તો લેશન બેશન કરાવતા હશે ને ટેમ છે ટેન્શન કરાવે છે લેશન તો કરે છે રાત દાડો મહેનત કરે છે. એમ હા વાગી વાગે તો હોશિયાર છે હોશિયાર છે. તમારે નથી કરતો મહેનત? હોશિયાર કરે છે રાત દાડો લઈ લખતો હોય છે હું ભાવતર તમને લખતો એટલે આપણે શું કરતો વાત સાચી છે. લખતો હોય હેરાન ના કરો. એ તો હોય છે અત્યારે આખો દાડી ચોપડો લઈને બેઠો હોય વાત સાચી છે. એ ઘણું ત્યાં પછી કંટાળી રહેવા છે વાત સાચી છે. કેવું જ નહીં તો એની રીતે ભણ્યા થાય હા અને સાહેબ ફોન માગે નહીં માગતો? ફોન તો હોય જ હોય કોઈ પ્રશ્ન પ્રશ્ન જોવા હોય તો ના આવડતો જવાબ ફોનમાં ગોતે તો બરાબર તો મારા માસ્ટર માઇન્ડ લાગે. એ તો એટલો ઘેર તો નહીં બેહતો જે જગ્યાએ છે મંદિર અમે ખુલ્લું વાતાવરણ હોય ને તે બે મારે ભત્રીજો તો મંદિર હોમે જાય છે ચોપડા લઈને કે પેલો દોસ્તાર આવે છે કે આમ બે ભેળા કે લેશન કરે છે ને તૈયારી કરે છે એમ કે છે. તો આપણે બે એના ભત્રીજા ભેળા દઈ છીએ એમ કે એક ભાઈ 12માં છે હા હું 10માં મને પ્રશ્ન ના આવડતા તો થોડા ઘણા એ શીખવાડે છે એમ કહેતો હતો. ચાર છે મને હો હા તો પણ ના આવડતા હોય એ ભાઈ સોલ્વ કરી આલે છે એમ કે પરીક્ષા હજી વાર છે હાલથી મહેનત કરવા માંડે એટલે પાસ તો થઈ જાય ટકાવારી સારી લાવશે ટકાવારી તો સારી આવશે. હવે ભણાવે છે હવે શું કરે છે એને? તો તપાસ બહુ રિઝલ્ટ આવે તો ખબર પડે કે મારા ભણે છે. તપાસ કરવાની તપાસ તો કરવી પડશે. મારા ભત્રીભાઈ મને પૂરો વિશ્વાસ છે હાલથી દાડા આવવા નીકળે છે ને પદ ના આવે થોડી વાર ખાઈને જોઈ ફેર રાતના 12-1 વાગે આવે. એ મારા પત્રી મને વિશ્વાસ છે કે એરો રહ્યો ને ખોટું નહીં રહેતો ફોન લઈ જાય અને એમાં પ્રશ્ન જોવે અને લેશન કરે જાય અને કમ્પ્લીટ એટલે મને 89% એ પ્રમાણે વિશ્વાસ બેસી ગયો ઉપર કે પાસ તો થઈ જાય 12માં. એ તો મારા ભત્રીજા ઉપર વિશ્વાસ છે પાસ તો થઈ જાય. મહેનત કરાવી પણ રંગ લાવશે ખરો. મહેનત તો કરવી પડે આટલો વહેલા મહેનત કરો ટીચર એટલે તમારે કેવું આમ બીજું મજા આવશે કે બધું મજા આવશે. ભત્રીજો આ 10માં 8% લાવે કેટલી વાર જોઈ જો તો પણ જેટલા આવશે કે પણ એની લાઈફ સેટ થઈ જાય ને એમ લાઈન પકડીને હોવું તમારે થોડુંક રાખવાનું ભર રાખવાની થોડુંક એ વર રાખવી પડશે. હવે ભણે છે પણ હવે 10માં પાસ કરે ને 8% વાળી લાવે તો સારા જગ્યાએ એડમિશન ન લઈ ગયું. ટાઈટ રહેવાનું ન રહેવું પાછા સૂત્ર આજકાલને કેવા છે ખબર છે ટ્રેન્ડ ખૂબ ચાલે છે હાલ ગેમનો છે ને ટ્રેન્ડ ખૂબ ચાલે એ વર રાખવી પડે. એમ તો આપણે ભત્રીજો ગેમની વાત એ નહીં એવું છે એમ ફોન શું તે ગેમ શું કદાચ ફોન લઈ જાય તો એ તો એનો પ્રશ્ન જોયા હતા અંદાજે થાય તો ગેમનું બધું હોય ના વાત સાચી છે. તો પણ આપણે તો એ ચેતન રહેવું પડે વાત સાચી કે આ બોર્ડની પરીક્ષા વાત સાચી. નપાસ બપાસ થાય ને તો પાછી કોમ ધંધો નહીં ન કરી કે. અને હાલનું છોકરું છે ને હા એ ધંધો ના કરી. ના કરી આપી તો પાવડા ખૂટી ગયો પણ હાલનું છોકરું તો છે ને કતું પાવડા ના ખૂટી કે. ના તૂટી જાય હા થોડો એમ કરો હું હવે હેડું હો. બેહો બેહો ના 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 હું હવે હેડું. ચા મેટો રહો ના ચા નહીં હમણાં ભત્રી દો હમણાં ઘેર આવી છે શું કરે છે. હા તો શું કહેવાય એની વર રાખવી પડે મારે હવે લેશન કરે છે શું કરે છે હો. આવજો લેસિંગ કરતો રહે છે આપણો ભત્રીજો લેસિંગ કરવા જ ગયો હા રોડ આવજો. આ હોફળા ભાઈ ને છે ને રોપડી રબર ને
ઓય ચૂલો હોય તવીએ પાછી છે પડી ચૂલા માથે તરત અમારે દેશી ઝૂંપડી થઈ રહી. દેશી ઝૂંપડી છે ને? કેવી છે? ના અસલ જો ઝૂંપડી ગમી હો તમારી. હા તમારી ઝૂંપડીની વાત ના થાય. એ આવજો કોહળાનો વાગવા ગયો. કોહળો આમ તો મોટી મોટી વાતો જ કરે પણ રોપલી હમું કરી કહેતો નથી. કોહળો છે ને એની ભત્રીજાની વાત કરતો હતો ને એ પ્રમાણે સાસુ છે એને ભત્રીજો હોશિયાર લાગતો હોય. હવે મારો ભત્રીજો શું કરે એ મારા હો રાખવી પડશે પણ આમ તો હોશિયાર છે કાયમી આમ લેશન કરે રાત દાડા મહેનત જબર કરે. હવે મહેનત જેવી કરે ઘેર દાવા જેવા. ઘેર દાવા છે ઘેર દાવા છે ઘેર. બેહવા છે બેહવા છે કેટલા વાગ્યા? ઓહો હો વાગ્યા છે બે વાગ્યા પરા બે વાગ્યા પરા હે પથરી ગયો શું કરતો છે? કેટલા વાગ્યા? હા તો લેસન કરવાનો ટાઈમ થઈ ગયો. આવો હવે ચોપડો લઈને કાકા બા ફોન લઈને લેતા આવો. જાઉં મંદિરે. હેલો કાકા કાકા હા લાવો ફોન. હવે મારે લેસન કરવાનો ટાઈમ થઈ ગયો. એટલે આપણને લેશન કરવા માટે ફોન શું કરવા તારે? ફોન તો જોવે કાકા. ફોન જોઈ છે? હા શું લીધો છે તે આ બતા. ચોપડો જ લીધો હે. અમે તો શું લખશે? આ લખું છું કાકા. એ લખવાનું છે 12માં ભણો કે હા લખવું પડે કે મને તો આમાં હળું જ નહીં પડતી તે શું લખશે છે? તો કાકા લખવું પડે. અચ્છા પછી થોડા હારા થાય ને. સારું કાકા હવે ઘાટું. હા અવાજ છે ધડો તારે પણ એવા તો કાકા આવે શું કરતો? સુધારવા પડે. પણ કાકા નહીં સુધરતા આવે. અવાજ છે ધડો રે પણ કાકા હવે સુધરતા નહીં શું કરું? સુધાર ના આપણે પડશે જ. ના હવે કાકા સુધારી નાખ્યું. સુધરો ના કે બારમું ધોરણ નપાસ થવા તો પછી ક્ષેત્રમાં પાવડા કુટવરાય હું તો નહીં ના પાસ તો કાકા. અને હાગું કરવાનું છે પછી. સારું આજુ તું માનતો નહીં પણ આજુ આ કેટલા પત્તા પૂરા પડ્યા છે ધોળા તો છે. કાકા તું તો કેમ લેશન લખવાનું કરું? લખવું હોય કે ચેનનો લેશન કાલનો તેરા છે ને તું ના તો ખાસા આ દાડા. થોડા ઘણું ભણી ઓલા શું છે હા મને તો એટલું બધું વસ્તુ નહીં ભાવતું હા પણ આ અક્ષરો માં જોઈ કે આ કેવા ઘડ્યા છે આ મને જ પણ દેખાતું જ નહીં બરાબર કેવા તો કાકા હવે અક્ષર તો આવે જ શું કરું હું તો? એટલે હમીચી લઈશ અને 12મું ધોરણ છે. કેટલા ટકા આવશે તું? લાય બધા ખૂબ બધા કેટલા પણ ખૂબ બધા. ખૂબ એટલે કેટલા પણ એટલે બધા તમે પહેલી પરીક્ષા કેટલા લાયા હતા? એનાથી વધારે નિવેશ લાવ્યા હતા એનાથી વધારે લાવી તો. એટલે કેટલા લાવશે એમ કેતો પણ એનાથી વધારે આવશે કે તું મારે ટકા કેટલા દૂર ખબર છે? કેટલા કાકા? 55% લાવશે. 55 ઘણા થઈ ગયા આપણે હા લાવશે હા લાવ્યું. લાવજે ને તે પાછું નપાસ બહુ થાય ને તો ક્ષેત્રમાં પાવડે તૂટવરાયું સારું લાવ્યું પણ કાકા. અને પાછું ભત્રીજા હા જો તું હારા ટકા લાવશે ને હા તો હું હારી નિહાલમાં તને એડમિશન આવ્યું. સારું કાકા. તો મારે ઓળખાણ છે હા જો નહીં રહ્યો આંકડો હા એને તો મોટા સાહેબથી ઓળખાણ છે કે હા એ હારી ટકાવારી છે ને ઇંદ આગળ લે સારું કાકા. એ તો હું 10% જ લાવી. પણ ટકાવારી હારી હોવી જોઈએ હો. હાર જ લાવ્યો કાકા. જો બા ને ભણ્યા હા અને જો નપાસ બપાસ થયા તો ક્ષેત્રમાં મજૂરી કરવાનું થાય અને આ ક્ષેત્રમાં ના, ભાવ એ તો તો એ ભાવ ક્ષેત્રમાં કોઈ મહત્વ છે ને હા અને ક્ષેત્ર વાયુ હોય ને બહાર પડે તો બગડે હા નેસ તો 12 મહિના મસા હોય હમ. અને બગડે મારો માથે જાય એટલે હું ભણવાનું જેમ કહું તમે ભણશો ને તો કોક તરીકે હો જો ને ભણો હારું તો કાકા ક્ષેત્રમાં મારે મોડું મજૂરી થાય કરવી છે હવે. પડે. તો ધંધો કરવો પડશે મારે લખવાનું મોડું થાય છે. ફોન આલો અને બીજું પેલા. શું કહું? હા જો ભણશો હા અને હાઈ ટકાવારી છે ને હા. તો હાગું હારું મળશે હા. બહુ હારી આવશે નોકરી જ મળશે હા તો તમે બે જણા થઈ અને સારો ધંધો કરી ગયા હોય કમાણી કરી ગયા હો તો કોઈ આપણે ભણેલા હોય અને આપણે વહુને જો સારું સારું મળી જાય અને નોકરીયાત હોય તો બે જણા જબર હેડે નોકરીયાત હોય ને બે જણા
તો બેને જબર ઘર સંસાર હેડ્યો થાય એટલે હું તેમાં તમે શીખાણું છું પણ તમે તો અમુક ટાઈમે ઓભળો ના ઓભળો આજ કેટલા દાડાથી હવે આ લેશન કરવા હેડ્યા તો તરત દાડી જાય છે હારી કરું છું કાકા. તો સારું છે તો તું જા હવે હાલો કાકા મોડું થાય છે તમારે. તમે ફોન વધુ મને બતાવજો પાછો પત્તા પૂરો છે ને બધું ભરેલો હોવો જોઈએ હારું કાકા પણ ફોન તો લો તમે. ફોન શું કરવો છે એક તો કાચી મારા છે એટલે અમને અમાર ઉપર ઈ કાઢે છે. એટલે કાચી ના મારે આપણને અને તોરી હળવા તો મટે ને ભણવાનું છે ટેમ છે હો અને ફોન હારું લઈ કાકા જા ફોન લાવો તમે પેલા. અને પાછું ફોનમાં બીજું મત કરજો હો હાર એ પ્રશ્ન હોય ભાઈ એપ્લિકેશન છે પ્રશ્નની હાર હો કાકા હું જવું હોય. ટેમ છે પહોંચી જા હારું અને કાકા પાછું શું લખે હારું તો લખ્યું. હો એ સારું આપણો ભત્રીજો મને કે ફોન જોવા છે લેશન કરવા અરે ફોન શું કરવો છે ખરો એ તો આપણો વિશ્વાસ છે એ તો ફોનમાં પ્રશ્ન જોવા હશે એટલે લખતો હશે મારે દાડો તપાસ કરવી પડશે આ દાડી મારા ફોન લઈ જાય છે હવે ફોનમાં પ્રશ્ન જોવે છે કે પછી કોઈ ગેમ મેમ રમી જાય છે એમ તો સોપડો તો થોડો ઘણો ભરેલો હતો પણ આપણે તો એ વાલીને થોડી જવાબદારી લેવી પડે હા ભત્રીજા ને મારો દેશના બોને મારો ગેમ રમી જતા હોય તો અલ્યા કોણ છે ખરાબ બપોરે ઊંઘવા જતું નથી. અલા હોળીનો ફોન આવ્યો છે. હોળીને તો હાલ તરતમાં ભેળો થઈને આવ્યો અલ્યા. હલો અલ્યા કોણ બોલ્યો? હોળીને ભત્રીજો બોલો છે એમ? શું કામ હતું બોલો? આ ભત્રીજો ભણીને આવ્યો દેખાડો નહીં ઘેર છે ને જોવો પડશે ઉભારો. ફોન શું કરો એને? જો સોપડા બે લઈને આવશે તો લેશન કરશે ફોન બંધ નહીં મળે. જો લખશે તો સોપડો લાવ્યા બે ની આવી લખશે તો હો. હા રોડો મેલો. અલ્યા ભત્રીજા અલ્યા તારે મંદિરે બોલાવો તાર ગોઠિયો. તાર ગોઠિયો પોળા ને પત્રીજો મંદિરે કા પાણી પીવું પાણી નું પાણી પીવું તો વાપરા લઈ જોઈ તો શું લાખે મારે જોવું પડશે ને. કાકા તો હા ને બહાર બેઠા તા કાચી લાગે માર્યા તમને લાગે હાવણી આજ તો હો તાર કાચી કોઈ માર્યા નહીં તો હા હતો હવાના તો બહાર તમે બેઠા લખો છો શું? કોઈ પત્તો થોડી કેમ લખો છો? આ પત્તો પૂરો નહીં રાખવાનો. પૂરો પત્તો રાખવાનો ચોપડો નહીં આવ્યો બધું લખવા આવ્યો. તો લખશે તો ફોન આમાં ભણતું હોમ અને ટકા લાવતું હો. ટકા લાવશે ને તો હાઈ ને હાઈ એડમિશન લવરાય કહો તને હો આપણી ઓળખાઈને ભારી થયો એટલે ભણતું આમ ફોન આના ફોન ફોન બંધ નહીં મળે તો હાડો બધા ફોન કીધું છે ફોન કીધું જરૂર પડશે. હા કોની શું જરૂર પડે? એ તો મને જે લખવાનું ગ્રાઇડમાંથી એ તો એમ ના કોમાં આવે અમે લખવું પડે કે હવે ના લખવું પડે. લખવું પડે અમે કેટલા ટકા લાવશો? એ લાવશે એ તમે કહો કેટલા ટકા લાવશો એમ કહો. તમે કોઈ તમે તારા કહેવાનું તું કેટલા ટકા લાવી? તમે કોઈ લાવ્યું લાવી 85%? આવ 100%? 100% ભત્રીજા કાકા કોણ અભળો બરો તો જો પાંચ છે હા તો સારી એક જગ્યાએ એડમિશન લાવી દો. નપાય છે ને હા તો ગભે પાવડો છે હાસો પણ નહીં કરી ગયો તમે ભણતું આમ કહું છું. એ તો પણ ફોન આના હાડા હું હેડો તો ફોન તો આલું છું પણ આમ ભણતું હો. એ તો પણ છે અને શું કીધું ને તમારે છે ને ભણશો ને તો હું તને સારું એક બાઇક લઈ આવી કે ભણવા જાવ તો તારે કોમ આવે. સાચી વાત કાકા તારે બાઈક ત્યાં જરૂર છે હેડ તો આપણે. એ તો તારે ચેક જાવું હોય તો એ કોમ આવે. હા હા અને તરત મોડો હેલું થાય તો ધપાડા ઘેર આવે ને ધપાડા ને હારી મજા આવી પડો. હા એમ કરો અને 5% લાવે તારે હમું સારું રહે કે શું કીધું? 5% લાવશે ને 85% તો જ બાઇક લઈ આવી. ઓહો હો અને નપાઈ જાય ને તો ગભે પાવડો સહી હાલો ખેતરમાં ડોમો ગમે એમ કૂટો. એ તો કહો હો ઓ જો લાડો ફોન ફોન આ લો લઈને જો. કાકો કાચી માર્યા છે કે ફોન નહીં હારી જતા ને જરા જરા કાં તો ફોન બધા ભોળો કૂટું ચાર ને ભોળો કૂટતા ફોનમાં
કાકે બાઇક ને કીધું છે કે એટલે સારું મને શું ખબર થોડી ગેમ રમશે પડી છે એટલે કાકો તો ભાવા આવશે ગેમ થોડી રમી નાખો મસ્ત હા હતા હવે મંદિર આવી ગયું છે હવે ચાલો મંદિર આવી ગયું છે મસ્ત ચામુંડાનું મંદિર મારશે વાહમાં તો મસ્ત મંદિર છે કે એટલે બે હાથ થાય બપોરનું મારા ઘરે ભાઈ કોલ લઈને હા મેં લઈને આવ્યો થોડા ચાલુ કરો ગેમ તાર જેમ છે તે લખો ઘડી વાર કાલ કોઈ લખી તો કોણ લખે આપણે તો આવ્યો ચાલ કરો આયો કડા બડો અય મારી જો મન તો મારી ગયો આવ અરે મને બતાવજો હવે કવાઈ દો આમાં કાઈ દો હા ચીકુરા આવો આમાં કા આવ દર ચડ્યો હા તો લો મંદિરે દર્શન કરતા હું અને કાયમી વહેલા કરો પણ આ તો બપોરે જ આવતા હું મારા બધું કોઈક બેઠું જ છે હા પિંટાના ને હોળાનો ભત્રીજા બેઠા છે હા લાવાડે મને જોવા લાવાડે આ તો માં આપણે ગેમ રમે છે હા ઠીક ઠીક બોલાવે રે ગેમમાં બગી વ્યસ્ત છે મારા જોણ કરવી પડશે ઓહાને ને પિંટાને આ ગેમ રમે છે માં આપણે ગવાડે વગર મને ગવાડે આ મારી જમા રેડી રેડી આ વાત જય માતાજી આ વાતની મોહે ઓહાને પિંટાને ગેમ ના હવે મેં ખબર બોલ ફોન ના કઈ બુક આવી જાય તો હમણાં આ લખો હેડો લખો આ ફોન માંથી લખવાનું છે કે કોલ લખવા નહીં રાખી દો હવે તો વાસો હવે લડે ચાલુ કરો વાસણો એક લેખક કારેલ આ એક તેમના એક નાટકમાં કરી એને આ શું એટલે શું એમ હોય મને વાંચાતું નહીં આ તો તમે લોકો તમને ખબર નહીં હોય પણ આ તો અક્ષર આવતો જ નહીં શું તાર કાકો પાડતા નહીં છું પાડે છે પણ એમ કે છે કે અક્ષર વાળા ઘર પણ આવતા જ નહીં શું કરું તો હવે તાર કાચી દે તાર કાકાને માર્યા હતા ને કાચી કો હા તારી કો ખોડી જઈ હતી હા તારી ફોડી પણ શું કરું હું તાર હું તો હતો હાજર નહીં તાર કાકાને કેવું પડે કે તારી કાકા નથી ખાવા કરો દાડી દાડી કીધું તું પણ એ તો પણ દાઢી ખોવા તો હું શું કરું તો દાડી ખાવાની કોશિશ કરે ને હા એક દાડો વાહન પકડે એક દાડો તવી પકડે શું આમ છે શિકર મારે આ વાતની જોણ કરવી પડશે હોળા ને પિંટાન એના ભત્રીજામાં આપણે હોય ભણવાના બોને કેમ રમી રહ્યા છે આ 10મું 12મું કેવી રીતના પાસ કરશે આ પિંટો ને હોળા મારે ઘેર કહેવા જવું પડશે આ વાતની જોણ તો કરવી જ પડશે પિંટાને હું હોળાને ભેળો થયો બરોબર એ ભત્રીજાની જોણ કરવું પડી આ પિંટો ને બે જણામાં આપણા કોઈ વર રાખશે ને ભત્રીજા કોઈ ભણશે નહીં ગોમત આવવા જતો આજ તો અલા પિંટાઈ અલા આકળાઈ કેટલે હા બસ ગોમત જતો હતો અલા હું તમને એક વાત કહેવા આવતો હતો શું વાત કહી બોલો બોલો અલા તમારા ભત્રીજા ને હોળા ને ભત્રીજા ને બેન ભણવા તમે મળ્યા છે કે ગેમ રમવા અલા ભણવા મળ્યા છે બીજી વાત શું કામ કરો છો એ ફ્રી ફાયર રમે ના ફ્રી ફાયર ના રમે એ રાત દાડો મહેનત અલા કરે છે. મેં વગે આગળ થઈને અંદર થઈને જોયું છે ઠીસ બોલાવે રહ્યા છે આજે આ વાતની તમને ને હોળાને જોણ કરવા આવ્યો છે હજી હેડો હોળાને તમને બેન અલા પણ એ તો મન તો ઘેરથી કઈ જાય કે અમારે મંદિરે લેશન કરવો છે એ બધો ફોન નહીં જાય હેડો રંગે હાથે પકડા હોળાને હાથ જાઓ હેડો એવું છે? તમારે ઘેર આવવું પડે પછી મારે તો આ તમે વાતમાં ભેળા થઈ ગયા છે હમ અલા એવું જ ના હોય મારા ભત્રીજો એમ તો ગેમ વગી જોયું છે ને આમ કે ના. અલા હું જૂઠો પડો તો મને તમે કેવું હોય કેશો એમ કર્યું પણ તમારા ભત્રીજા રૂબરૂ ના હોતા ક્યાં જવું વાર તમારો ને ઓલા હોળાનો ભત્રીજો બે ગેમ રમે રાખે અલા હોળા ભત્રીજો ગેમ ના રમે હોળા ભત્રીજ પાસે હોળા પાજો ને
તો હોળો તો મોટી મોટી વાતો કરતો હતો. મારો ભત્રીજો એટલો હોશિયાર છે એટલે 99% 95-99% લાવશે એમ કહેતો હતો એ તો. પેલા એ કે આ બે નપા થાય આવી જાય ગેમ રમશે તો ઓલો હોળે તમે શું કરો તારા રામ 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 રામ. અલા તમે હાથમાં આવ્યા છો કેમ? અલા તમાર ભત્રીજો ને પિંટા ને ભત્રીજો બે ગેમ રમી રહ્યા છે ને તમે ભણવાનું બોનું કરો છો ને હીરા ગેમ રમી રહ્યા છે. ના રમતા હજી. અલા હેડો હું બતાવો હેડો એટલે મને મનાતું નહીં, હું ના પાડું. હા રે એ તો તમારો ડેસિંગ કરે છે. એ હોળઈ, હા હું તમારા વાજી તમારા ભત્રીજાનો ફોન આવ્યો હતો કે હા આ કે ફોન લઈને મેળતું હું ના પાડતો હતો, પણ તાર ભત્રીજો કે હું લઈને આવ્યો છું ફોન લઈને મેળ્યું, પણ મેં ફોન લઈને મેળ્યો. એ ગેમ રમી રહ્યા તમારે વિશ્વાય, તમારા ભત્રીજાનો વિશ્વાય. ના રમે રા ફોન ચમ લઈ જાય ખબર છે? હા. એમાં પ્રશ્ન જોવે અને સોપડામાં લખી અને લખીને એ ઓસે. લેવડા મારો નહીં મોનો તો બે દડા આ મને તો નહીં મનાતું. અલા હું તમને રૂબરૂ બતાવું એ તો હમણાં લેશન જણા બાકી છે મને હજી બેઠા હશે એ તરત તો ઘેર નહીં આવે અરે તેમાં મારા ઘેર લેશન નહીં કરતા. તેમાં મને એમ કહે કે મંદિર જાવ પા એકલા ગેમો રમે તમારા ભત્રીજા બે જણા લેશન તો ચીવ ઘેર ના થાય ઘેર થાય. એટલે જે મંદિર જાય ને બે છે બે જણા અને લેશન કરશે એમ કહેતા એમ તો કેમ તમારા ભત્રીજો હોય ઘેર તમારા ઘેર ના આજો ઘેર ભત્રીજા ઘેર ના આજો ખબર છે મંદિર કેમ રમવા થાય ઘેર ખબર પડી જાય. હવે કાયમી અમે ભેળા બેસીને લેશન કરે તેમાં એમ કે કાયમી દહમાનું તમારા ભત્રીજો દહમું ને મારા બારમું ભણે છે. જો નપાસ ભાવ છે ને આપણે બેન ગામમાં આબરૂ જાય હા. તો કે કાકો અને ભત્રીજો તમારે મોટી મોટી વાતો કરે છે એ તો ભણવામાં તો ભણે કહેતા નહીં. તમારે 12માનું ભવિષ્ય અને મારા ભત્રીજો છે ને 10માનું ભવિષ્ય જો નપાસ થાય તો એ સીજી તો કરી નાખી. આપણી મજૂરી કરી ને, એ ના કરી એ મજૂરી ના કરી રાતના એટલે. પાવા આપે તો હા આપી રાતના પાવા છે, એ તો રાતના પણ ના કરી. હા તો ભણવાનું યુદ્ધ છે તો ભણવું પડે. અને હાલ તો ભણે ને તો સારી નોકરી લઈ લેવડો તો શકે. તમે વાતો કેટલી ઘડીએ કરશો હેડો અને ભાવ ના ભણે ને હાલ તો બસ કોઈ ફોરમ છે કોઈ સરકારી ભરતીઓ છે પછી કોઈ ગમે આપણે કોઈ સબસિડી છે ખેતરની કોમની તો વાંચતા ના આવડે તમે શું સબસિડી પાસ થઈ ગયો વાત સાચી છે. એટલે ભણવું જરૂરી છે. એટલે ભણાવજો તમે ભણાવજો આજ તો અમને જો આપણે અને કડક નિયમ કરો. તો કડક નિયમ કરવો જ ફોન પડશે. બનાવવાની લેવડો તાર રોંગ કઈ હાથે પકડાડો હેડો અને ચા પીને જો તમે હેડો ચા પીવી છે? તૈયાર છે ચા ચા. તૈયાર હોય તો બરાબર, ના કામ હેડો. મોડું થાય તમાર ભત્રીજા વડે ઓલા રંગે હાથે પકડવાના છે બેહો હું ચા ખાઉં. લાવો ચા હડ. ચાકડા. ઓમ. અલા હું જૂઠો ના પડું લે તમારા આગળ લે નકર તું બધે છે ને બધું આયા કર્યા હન્યા છે. અલા આજ તો તમારા ભત્રીજાને રૂબરૂ ના પકડો તો તમે શું કહેતા હતા તો બરાબર. આ લાયા હોળી ચાલો. ઓળે જે ચામું ઉતવાળા છે જો તો ચા તો અમે મારે પાવા હીરા જે પડે. મુઠવાન કર ખા લે હીરા બંધોણી છે કે એટલે હીરા અત્યારે રાખે જ છે ચા ના હોય તો પછી કોઈ નહીં. ચા તો મહેમાન ચા જતી પીવે ને તો મૂડી જાય ને. ચા આ ચા બસ પીએ. ઓળે અમે તો ઓછા પીએ તમે ચા બંધોણી પીજા તો આરું ઈ વાત કે વાર હાસી હોય ને આપણે હા, આ તો એનો દોડો કરવો છે. રોડો કરો હાસો. કાયમી માડા રે મંદિરનું મોહલું કાઢી કાઢીને ફોન લઈ જાય. ચા હારો બનાય હો હોળી. ના ખાલી ચા તો હારો બનાવ્યો મગજ ફ્રેશ થઈ જાય. બંધોણી છે કે ઓવે. એટલે હારો જ બનાવે કે મગજ ફ્રેશ થઈ જાય. એ ડોસી ઘેરથી હારો બનાવી છે. ડોસી દિયા ને માપડો જબર કામકાજ કરે ઓળે હેડો હવે હોળી. તમે તો બેહતા આવડતું નથી ચેમ બેઠા છો હેડો મોડું થાય પણ પેલા હમણાં કેમ ઓળે તો બેહતા આવડતું નથી ચેમ બેઠા છો? અમારા રંગિયાથી પકડવા છે. પકડવા વા થાશે. અલા તમારે હવે તમે કહેતા હતા ને, જવા ના કરો છો તમારો ભત્રીજો વંચાર નીકળી જાય તો તમારો બેડો પાર થઈ જાય. હું તો હોશિયાર સમજતો હતો. તો મોએ તમારી વાજી મારે ભત્રીજા મોએ સમજતો હતો. કીધું દસમાં માર્યો મારો કોઈક ટકા લાવે છે પણ આ વાત કરી પણ મન નથી લાગતું કે આર્યો ભણવામાં કોઈ દાદર પૂરે. એ વાત સાચી તમારી. હોળી તમે એ વિશ્વે તમારા ભત્રીજા રહ્યા ને મોએ મારા ભત્રીજા વિશ્વે આવી ગયો. મારો વિશ્વાસ ના રહેવરાય. છોકરાની તપાસ કરવી પડે કે શું કરે છે યાર. વાત સાચી છે. આમાં તો કેટલાના ઘર બરબાદ થઈ જાય. ફોન અને હવે તો કળિયુગ ગઈ ગયો. જેમન તો કેટલા બેંક ની પૈસા થતા. તમારા ભત્રીજા ઉપર નજર રાખી જ નથી અમલદાજી 10માં પેલી પરીક્ષા હમણાં આવી કે દિવાળી મત હજી અમર ટકા સારા આવ્યા કીધું આમાં ચેટલી થોડી વધારે મહેનત કરે થોડા વધારે ટકા આવે કે બોર્ડમાં. હવે પહેલી પરીક્ષામાં તો ટકા હારા આવે અમે બીજી મેન પરીક્ષામાં ના આવે એ જોવાનું છે તેમાં ભાવ શું છે ખબર છે? હાલ તો ભણવાનો યુગ છે અને જો આપણે આવ્યું હોન ને રાખે ને તો છોકરા પાસે દાડે આવી થઈ જાય પણ આપણને ગોઠે ના એટલે હોર રાખવી જરૂરી છે. વાત સાચી. તમે આજ બરાબર ખસડાવો હાથ બોલતું મત અને આપણને ભાઈ જાય ને તો ઓલા પાસે કેમ બંધ કરીશું મેં હતાઈ વાત જાય સાચી છે બોલતું વાત તો સાચી. ખબર ના પડી જાય.
બોલ હા બોલતા નહીં હા બોલતા નહીં સંપલ કાઢો બહાર બોલે છે પણ કોકને હાથમાં પકડ્યું નહીં બહાર આપે કહેતા એ પ્રમાણે આ તો આખો ખેતર માં સાથી છે હું સોપડો આયા જે પકડ્યું જ નહીં શું કરશે હવે આટલા આપણે આબરૂ જાય આપણે આપણા ભત્રીજાને ખેંચતા હતા બે ખેંચતા હતા બે શું ખેંચતા હતા પાછા પણ આપણું આપે તો એવું ખેંચતા હતા એવું ખેંચતા હતા કે આકડા મનમાં કે આપણે કેવું મનથી જ નહીં સોપડો તો પકડ્યો જ નહીં જો ફોન રમ્યા રાખે છે આપણા શું લખ્યું છે મેં જોવો ને ખબર પડી જાય હા લે હેડો તમે તો શું એકલા બરબો છો બે જણા કોઈ નહીં આ જો અલ્યા ભત્રીજા એ શું કરો જા ભાઈ એ ફોન માં શું કરતા હા? તમે શું કરો છો હજી કેટલું લાગ્યું એટલે ગેમ કેમ ડાઉનલોડ કરી છે અલ્યા ફોન લાય તમે તો ફોન આવ્યો? હું ગેમ ડાઉનલોડ છે ગેમ હા અરે હું કહેતો નતો ના વાત સાચી તમારી હું કહેતો નતો રમ્યા તને શું હોય મેં તને શું કઈ મળ્યો તો ફેક ને આરા કેમ રમી છે ને વાત સાચી છે એટલે તમારી. તારા છોકરો લાય. આ તો કરી પંદર આ પત્તા કોણે અમારા ભત્રીજો આ કોણા એક આ કોરો દા હું તો તમને શું તમારો કે લેશન કરતો હતો 3 કલાક છે 3 કલાક આ લખવરા કે હોય તમે તમાર બે ભત્રીજન નું વર નહીં રાખો ને હા. અળવાર અવાડે સડશે ને નપાસ થાય એટલે ફોન મેલ લે આવે ફોન કાકા લખવા દે. ફોન મેળા. ફોન મેળા. મળશે જ નહીં હવે. તાળિયા આવો પડશે તો તાળિયા તાળિયા બે તાળિયા મારો. બરાબર તાળિયા બેન મારો. તું ધાપો નથી બરાબર ધાબળો પડશે તો ભણતા છો ને મારા અમારું બતાવી ગયો છે હું અમે 300 ગ્રામ ઓ ખર્ચો કર્યા મરી દે તમારે ઘેર ક્ષેત્રમાં ડોમો વળાવતા નથી કીધું અરે ભણે કોક કરી જે નોકરી લી મેં તો અમને 15,000 ની ગાડી લઈ આવી બે આ મેં શું કીધું હા 8 ટકા ને બાઈક લઈ આવી હવે શું બાઈક લઈ આવ આ કેમ રમેરા બેઠા બેઠા હોય આ તારા ભત્રીજા આ તો કાયમી રમતા હોય છે આ તો હું ભાડી જો હારું કર્યું ને આ તારા ભત્રીજા કોઈ ઓછા લક્ષણ નથી હોય અને કેમ રમવા બટ તમે કીધું સારું કર્યું તો કેમ કે તમે તમારો બેનો ફાયદો છો કે ના છો તમે સતત કઈ નો છે તો આટલા પછી અને આ ભાવ ગેમો નપાસ તો જ ને ક્ષેત્ર મહિને કામ કરવું પડે તમે કીધું સારું કર્યું હવે ભણશી અને આપણે હવે વરાજ છે ફોન તો હવે આનવો જ નહીં ફોનમાં તાંધું તમે ફોન ને આલો હવે અને જોવાનું હોજ સવાર બે ટાઈમ જુઓ બે ટાઈમ જોવું પડશે શું કરે છે આ બે શું લેશન કરે છે ચેક કરો તમે બે જણા અને હવે આજથી નિયમ કરી દીધો કે હું ફોન આલવાનો નહીં ફોન તો આનવો જ નહીં અને હોજ સવાર બે ટાઈમ લેશન કરાવો હા તો બે ટાઈમ અને રિજેક્ટ કરાવો નેહાલમાં શું લખીને આવે છે એ વળી જુઓ ઘેર એ તપાસ કરો હવે મંદિરે આજથી આવવાનું બેહવાનું બંધ તમારે બે ને ઘેર લેશન કરવા બે ઘેર ફોન નહીં મળે પરીક્ષા આવે એટલી કણ કોઈ તમારે કે દાવા જવાનું નહીં વસવાનું લખવાનું ઈરું કરાવો હવે કાકા મળી નમક એમ એમ નહીં રમવા હાજુ. કાસો હવે નહીં રમો. નો ફોન હવે નહીં રમવા ફોન તો અમે નહીં મળો તમને ફોન હવે નહીં મળે દવામાં મારા ટકા લાવશો ને હા તારે ફોન મળશે તો કાકા એમ કરો કહો મારા લેશન ના બોને ફોન લઈ દઈ ફોન આપણે નહોતા. જરા ગેમ રમતા અમે વિશ્વાસ રહી ગયા હવે એ હોવાની એક વાત તમે કહો બરો કે આમાં તમારા કાકાના પાકો દિલાસો આલો બરો કે તમે હવે ગેમ નહીં રમો ને ભણશો પાકા હવે નહીં હવે રમો. નહીં રમો ગેમ અને ભણશો કાકા ના વિશ્વાસ તો ઓછો બે વિશ્વાસ તો પહેલી એક વખત એવું છે કે વિશ્વાસ તો બે પણ હવે વિશ્વાસ થોડો રાખજો તમે અને હોર રાખજો એટલે ના તો શું પણ હું આવવાની રાખજો મારા બેટા હારે શું બખાડો કરે છે આજે જોતા હું અલ્યા હોહળે પિંડા ભાઈ શું કરો તમે લેવો અલ્યા ડુંગરાઈ હા અલ્યા અમે હું ભણવા મેલ્યા તા હોય કે અમે ભણવા બે મંદિરે કે લેશન કરો થોડી તૈયારી કરો દહમાની અને હું આવીને જોયું ને તો ગેમો રમેરા અમે તો કેવા આયા રાખડી ફી ફાયર રમે ફી ફાયર તો ઝાપડો ઝાપડો વગે અલા એ ઝાપોટ્યા. અમે ચીપ ઝાપોટે એને કાકા ઝાપોટે ઝાપડો કોઈને તો આવા છોકરા તો લેબડા ભોગીને વગે ઝાપડો આપણે તો જુદરે તો ના જુદરે વાત હાસી તમારી હા આખી બાકી છોકરા તો બગાડ્યા રે વાત હાસી વાત ઝાપડો તો ઝાપડે જોર રાખો હા એ કા ડુંગરે શું છે બરોબર ઓમદાજ ઓમદાજ અલ્યા શું કહો તમારી જિંદગી બગાડો છો અમે સુખથી ભણો ના કેટલા રાવડે તમે જોવો ખાલી ડોમાં તમે ને કૂટી ગો ભણો તમારા મા બાપ નું કેવું માનો તો તમને રખડન દારા નહીં આવે અમે બેસા ગેમ રમે કો તમારે કોઈ નહીં આલે ખાવા હવે કેમ મત ફોન લેરો લે લે ફોન લેરો આ છોકરો તમે હાલત તમે પાડ્યા છોકરો હા ઓળો આને પાડા દે 15 ડુંગરે આ આપણો લખ્યું થયું નહીં કોઈ લખ્યું નહીં તમે કોઈ નથી આ ગેમમાં અમે વિશ્વાસ ફોન આનો છે કોઈ મારા લેશન કરવા ફોન ફોન જોવે છે એમાં ગેમો રમે છે
ના ભણે તો પછી મેલે ત્યાં ભાગ્ય મેલો ભલા. ના ભણે તો બે, બે. સોળ નો તો કરાવો બેન. સો પંચનો હપ્તા બરાબર છે. આજથી ગેમ રમતા ને સમજો ભાઈ એમ ના હા આમાં હા તમે સોળનો ખરા મારા આવશે પાછો તો તું વિચારી લેજો બે બે. હા એવું હતું. અમુક પાંચ ના કરો ને એટલે ફોન નહીં આવું. હા. બોજી મારો બોજી. જય માતાજી મિત્રો, આ વિડિયોના માધ્યમથી અમે એમ જણાવવા માંગીએ છીએ કે કોઈ તમારો છોકરો 10મું કે 12મું ભણતો હોય તો ઘરેથી મોબાઈલ લઈને નીકળે તો જે અમુક જગ્યાએ સ્થાન હોય કે તેઓ આગળ જઈને ગેમ રમતો હોય કે કોઈ છોકરો આજે હળવાવાળા સરતો હોય તો 10મા ધોરણ ને 12મા ધોરણવાળાને ખાસ ધ્યાન રાખવું એના મા બાપને એ જણાવવા માંગીએ છીએ. અને આવી રીતે અમે જેમ ગેમ રમતા હોય પકડ્યા છે એમ તમારે પણ તમારા છોકરા હોય કે ભત્રીજા હોય કે ગમે તે હોય એ ભણતા હોય એટલે તમારે ખૂબ વોર રાખવી અને એમની અભાળ લેવી. કારણ કે ભણવાના મામલે અરે આ ફોન લઈ જો ઘેરથી અને અમુક પછી ગેમ રમતા હોય છે એટલે તમારે ખાસ તપાસ કરવી ને તે ભવિષ્ય છોકરાનો પછી બગડ્યા છે એટલે ખાસ એની વોર રાખવી હો. અને છોકરા ઘરથી નીકળે છે તમારે તપાસ કરવી જરૂરથી કે આ કેટલે જોશે કે ભણવા જોશે કે નથી જતા. અમારી ગેમ કોઈને ગેમ રમવી નહીં. આ તો અમે ખાલી વિડીયો માટે જ બનાવેલી ગેમ પણ નથી રમતા. જય માતાજી.